હાલો મિત્રો, કેમ છે? મજામાં તો મજામાં જઈશો ને. અત્યારે આપણે ભાઈ જઈએ છીએ એક બારગામ જઈએ છીએ, તો રસ્તામાં ભાઈ ખાણું આવે છે. જે ખાણું આપણે રસ્તામાં ઘણી વખત જોયેલું, તો આપણે એમ થયું ચાલો આપણે આપણા કેમેરામાં ખાણુંને કેદ કરીએ. તો એક બહુ સુંદર નજારો છે. તો તમને જોવો તેમ લાગે નહીં ભાઈ, મસ્ત છે. ડુંગરામાંથી ભાઈ પાણી અત્યારે પણ હાલ્યા જતા હોય, અને નજારો તમે જોવો ને તો તમને ઘડીક ઊભું રહેવાનું મન થઈ જાય એવો નજારો છે. ખાણીનો નજારો જોવો તમે, કેવો લાગ્યો ખાણીનો નજારો. તો આપણે એમ થયું હાલો ઘડીક આપણા કેમેરામાં કેદ કરીએ ખાણીનો નજારો. તો કેવું લાગ્યું તમને? જૂના વખતનું હોય જાય. આ પણ છે. તો અત્યારે મોરલા બધા આંટા મારે છે. કેટલા બધા મોરલા છે. આ ખાણું છે ને ભાઈ, શેરાળીની ખાણું કહેવાય. અહીંયા આ પથ્થરની કુંભીઓ પણ બને. કુંભીઓ શું કહેવાય એ મને નથી ખબર, તમને ખબર હોય તો કહેજો. કુંભીઓ, ઘંટલા આ પથ્થરમાંથી બધું ઘડતર કામ કરે. લગભગ કદાચ ખાણું હવે બેન છે. આ પહેલાં ખાણું આ ચાલ્યું હતું. તો આ છે ખેરાળીની ખાણું, કેવી જોરદાર છે. આવો તમને હજી બતાવી આગળ છે. કેવડી કેવડી ખાણું. એને શોલેના સીન જેવું. તો આ તેજ પથ્થરમાંથી બનાવેલી છે બજરંગદાસ બાપાની મૂર્તિ. જુઓ કેવી મસ્ત મૂર્તિ છે. બજરંગદાસ બાપાની મૂર્તિને આપણે પડખે જઈને જોયું છું, તો આ ખેરાળીના પથ્થરમાંથી જ બનાવેલી છે. તો બોલો બાપા સીતારામ. આ છે ભાઈ તો ખેરાળીનો નજારો. આ ટાઈપનું છે ખેરાળીના ડુંગરા. તો ભાઈ આ ડુંગર છે ને ભાઈ, ખોડિયાર માતાનો ડુંગર કહેવાય. આ ડુંગર ઉપર ખોડિયાર માની સ્થાપના છે. ઘણા સમય પહેલાં આપણે આ ડુંગર ઉપર જઈ આવ્યા. અત્યારે એના મંદિર છે કે નથી એવી નથી ખબર. આગલી ખોડિયાર માના રસ્તા બહુ મસ્ત નજારો આવે છે. અત્યારે મંદિર છે કે નથી ખબર. ઘણા વર્ષો પહેલાં આપણે ચડ્યા હતા ડુંગરામાંથી, અને આ એક પથ્થર પણ વખણાય છે. જેની બાબત તમને ખબર હોય તો કોમેન્ટ કરજો ભાઈ. જય ખોડિયારમાં. ડુંગરામાંથી હજી પાણી હાલ્યા છે. અત્યારે પાણી હોય. કેટલો બધા ઉષા ખાલી આપણે ખાયનું હોય ત્યાં હરમાન કોઈ છે. કવડી કવડી ખાઈ તમે પાણી હાલ્યા જાય પાછા. તો આ છે ભાઈ ખાણું. આપણે 2 મિનિટ ભાઈ આપણે આવ્યા હતા ફોટા ફોટા લઈ. મસ્ત નજારો છે. જો ભાઈ અત્યારે ભાઈ ખાણું છે ને બંધ છે, ચાલુ હોય તો આપણે ખબર નથી. પણ
ખેરાળીનો પથ્થર ભાઈ એમ વખાણે. બાજુના ગામમાં ભાઈ અમે આપણે જોયું હતું ખેરાળીમાં બજરંગદાસ બાપાની મૂર્તિ આખા પથ્થરમાં બનાવી હતી. એવો ઘડતર પથ્થર આવે કે જેની કુંભીઓ ને ભાઈ એવું બધું બને. જોતા રહેજો ભાઈ બ્લોગ. કેવો લાગ્યો તમને ભાઈ નજારો ભાઈ? આ છે ખાણું. આપણે ખાણું જોવા નથી આવ્યા પણ રસ્તામાં આવતા આપણે મીઠુભાઈ નહીં થોડુંક ભાઈ આપણે ખાણું વિશે જોવું છે. આ ખાણુંનો પથ્થર ભાઈ બહુ પ્રખ્યાત છે. પહેલાં જૂના વખતમાં હમણાં સુધી મકાન બનાવવામાં આ પથ્થર જ વાપરતા. ખેરાળીનો પથ્થર કહેવાય અને પથ્થર બહુ સારો આવે છે. ઘડતર પથ્થર કહેવાય. એને ઘડવામાં આવે. ઘડવા મૂર્તિથી માંડી અને બધું બની શકે છે. કેવું લાગ્યું તમને આ નજારો? ડુંગરાનો સીન કેવો લાગ્યો તમને એ ખાલી કહો. પાછળ છે ખાણું ગામ છે. કેવું ગામ છે? ખેરાળી ગામ. ખાણું કેવું લાગ્યું તમે ખાલી કમેન્ટ કરો. એક નંબર ખાણું છે ભાઈ. આપણે અંદર ગયા નથી પણ ખાણું બહુ મસ્ત. ખાણું બેન છે અત્યારે આપણે ખબર ને ચાલુ કંઈક બેન છે પણ નજારો એક નંબર છે ડુંગરાનો. જો એક નંબર ડુંગરાનો નજારો છે. આવો ને આવો નજારો કેવો એક નંબર નજારો છે. આ બધી ખાણું છે હો ભાઈ. તો ભાઈ આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ કેવી લાગી તમને ખેરાળી ગામની ખાણું બહુ જૂની છે. આપણે કેદુના જોતા હા પણ આપણે ભાઈ એમ છો કે હાલો આજ આપણે આપણા કેમેરામાં એને લઈએ.